પીડો કર્યો એ રજ ક્યાંથી લાવ્યો છે? સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે, સૃષ્ટિ બનાવવા માટે પણ એને પણ તેજો વારી મૃદા વિનિમયો યત્રત્રી સર્વમ તુષા દામના સ્નેહ સદા નિરસ્ત કોયકમ સત્યમ પરમ ધીમહિ. એ ક્યાંથી માટી લાવ્યો છે? વિચાર થાય ને. એ પણ ક્યાંક ખાડિયા ખોદવા તો ગયા જશે. અને જે આ જગતનો ચાકડો ફેરવે છે, કુંભાર માટલું ઘડવા માટે ચાકડો ફેરવે, ચાકડા ઉપર માટી મૂકે, માટીને મસ્ત આકાર આપે, કિનારી આપે, રંગ પૂરે, એ ચાકડો ફેરવે. જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે? જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે? પૃથ્વી તણો પીડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? રજલાવતો જગતનો ચાકડો ફેરવનાર એ કુંભાર ક્યાં બેઠો છે? દ્વારકામાં બેઠો છે, ત્યાંથી ચાકડો ફેરવતો. ડાકોરમાં બેઠો છે, ત્યાંથી ચાકડો ફેરવતો. ત્યાં ભગવાન ત્યાં જ બેઠા છે. ભગવાન તો ત્યાં મંદિરમાં જ બેઠા છે, ત્યાં આગળ બેઠા બેઠા ચાકડો ફેરવતા હશે, માટીના ઘડા ગળતો હશે. જગ ચાર છે બુટા ભર્યા. જરો ચોક છે કે જ્યાં આગળ કઈ જગ્યા હશે એવી તો કઈ જગ્યા છે ભગવાન જ્યાં આગળ તમે આ સૃષ્ટિનો વિસ્તાર કર્યો? જેટલી સુંદર આ પૃથ્વીના સૃષ્ટિ છે, જેટલો સુંદર આ સંસાર છે, એનો બનાવનાર કેવો સુંદર હશે? જેટલી સુંદર આ પૃથ્વીની રચના કરી છે ભગવાને, અને જેટલા સુંદર આ સંસારની રચના કરી, અને જેટલા સુંદર સાથે સાત રંગો પૂર્યા છે, એ રંગરેજ કેવો સુંદર હશે? એ ચિત્રકાર કેવો સુંદર હશે? આપણે તો ખાલી ભગવાનના ચિત્ર જ જોયા છે, કદી ભગવાનનું ચરિત્ર તો જોયું જ નથી. આપણે છે ને ભગવાનના ચિત્ર જોયા છે, ભગવાનનું ચરિત્ર ને. આપણે શું જોઈએ છીએ? ભગવાનના ચિત્ર, ભગવાનનું ચરિત્ર નહીં. શબ્દ પકડજો. આપણે શું જોઈએ? ભગવાનના, જ્યાં જઈએ ભગવાનનું ચિત્ર જોઈએ. શું જોઈએ? ચિત્ર. આવું ચિત્ર જોઈએ, કેવા મસ્ત લાગે છે, નથી લાગતા? લાગે છે. શંખ ચક્ર ગદા પદ્મ આભૂષણ, સૂર્ય અને ચંદ્ર, સૂર્ય દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારતા, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારતા, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારતા, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારતા. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી. દ્વારકાધીશના દર્શન કરીએ, શંખ ચક્ર ગદા પદ્મ ધારિયા ભગવાનનું ચિત્ર જોઈએ, પણ આ ભગવાનનું ચરિત્ર ક્યારે જોયું છે? આપણે તો ખાલી ભગવાનના ચિત્રો જ જોયા. શું જોયું? ચિત્રો જ જોયા છે. કદી ભગવાનનું ચરિત્ર જોયું? ચરિત્ર જોયું હોત ને તો શાયદ આપણું ચરિત્ર કંઈક અલગ હોય. પણ આપણે તો છે ને ખાલી ભગવાનના ચિત્ર જ જોઈએ. આપણે શું કરીએ? ભગવાનના ચિત્ર શણગારીએ. શું શણગારીએ? ચિત્ર, મતલબ ભગવાનની છબીઓ શણગારીએ, ભગવાનના છબીનું શણગાર કરીએ. સૂરજ અને ચંદ્ર તારી આરતી ઉતાર. ભગવાન તો કેવા છે? સૂરજ અને ચંદ્ર આરતી ઉતારે. અને એવા ભગવાનને આપણે શણગારીએ, ભગવાનના ચિત્રો જોઈએ. ભગવાન કેવા લાગે છે? લાગે છે મસ્ત ચિત્ર, કેવા મસ્ત લાગે છે. પણ કદી ભગવાનના ચરિત્ર આપણે અપનાયા નથી. ચિત્ર પહેલું અપનાવીએ. શું અપનાવીએ? પહેલું ચિત્ર અપનાવીએ. કોઈ આપણે ગિફ્ટ આપે ને તો આમ કે મસ્ત ભગવાનનો ફોટો હોય ને એવું આપજો. શું કહીએ? મસ્ત ભગવાનનો ફોટો આપવાનો છે.
ચિત્ર, મસ્ત ભગવાનનું ચિત્ર આપવું છે. શું આપવું છે? ચિત્ર. પણ ભગવાનનું ચરિત્ર આપવું નથી. જો ચરિત્ર આપ્યું હોત તો ક્યાં ક્યાંક ને ક્યાંક એ ભગવાન આપણને મળી જાય. પણ આપણે શું કર્યું? રસ્તો ભૂલ્યા. હરિનો માર્ગ જાણ્યો છે હાથ માર્ગ, હે હળવે હળવે હાલવા માંડ. રસ્તો ભૂલી ગયા જે દિવસે. ચરિત્રની જગ્યાએ ચિત્ર અપનાવ્યા. રસ્તો ભૂલે ને, રસ્તો ભૂલી ગયા એટલે હરી મળ્યા, ખાલી ચિત્ર જ મળ્યા. એને પણ દુકાનમાંથી 100, 250, 300 રૂપિયાના. આપણે ભગવાનને બનાવીએ છીએ. ભગવાનને કોણ તૈયાર? આપણે તૈયાર. જેને આપણને તૈયાર કર્યા. આપણા જીવનની અંદર 7 રંગો એને પૂર્યા. આ સૃષ્ટિની રચના એને કરી. આ સૃષ્ટિની અંદર રંગ એને પૂર્યા. આ સૃષ્ટિ જગચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે? આ કુંભાર ક્યાં બેઠો છે? જેને આ જગતના ચાકડા ફેરવે છે. આ જગતના ચાકડા જે ફેરવે છે, કુંભાર ક્યાં બેઠો હશે? જગચોર છે બુટા રંગરેજ બેઠો ક્યાં હશે? રંગરેજ બેઠો ક્યાં હશે? પૃથ્વી કણો પીડો કર્યો. જ્યારે પૃથ્વીનો પિંડો કર્યો, સંસારમાં આપણે બધા આવી ગયા ને ગાવા લાગ્યા. શું? છોકરો જન્મે ત્યારે શું ગાય? આપણે જન્મ્યા શું ગાયા? સૌથી પહેલા ગાવાનું શરૂ કર્યું. આપણે શું શરૂ કર્યું? રોવાનું ચાલુ કરી દીધું. અને એ કોની પાછળ? સંસારની પાછળ. સંસારમાં આવ્યા, જગતમાં. જગત ભગવાને સૃષ્ટિનો વિસ્તાર કર્યો અને સૃષ્ટિની અંદર જ્યારે આપણને જગ્યા આપી, સૃષ્ટિની અંદર આપણું કિરદાર આપ્યું. આપણે બધા તો છીએ ને, એક ખાલી પિક્ચરના કિરદાર સ્વરૂપ જ છે. જ્યારે આપણું કિરદાર પૂરું થયું એટલે આપણે પિક્ચરની આપણું જે થોડાક સમયનું આપણું જે નાટક ભજવવાનું છે ને, એ નાટક ભજવીને આપણે બધાએ આપણું સ્ટેશન આવે ને એટલે ઉતરી જવાનું. કોકનું સ્ટેશન આજ આવશે તો કોકનું કાલ, કોકનું સ્ટેશન આજે આવશે તો કોકનું કાલે આવશે. પણ જ્યારે નાટક પૂરું થશે સૌનું, ત્યારે આ સ્ટેશન ઉપરથી આપણે ઉતરી જવાનું. પણ ટિકિટ તો બધા 7 જ દિવસની લીધી છે. 7 જ દિવસમાં આપણી ટિકિટ કન્ફર્મ છે. આપણે ભગવાનના ત્યાંથી કન્ફર્મ ટિકિટ લઈને જ આવ્યા છીએ, અને એ પણ પાછી તત્કાલમાં. આમ રિઝર્વેશન કરાવ્યું હોય તો આમ વાંધો ના આવે. આપણે ઇમરજન્સી ટિકિટ લીધી છે ને એટલે બધા કામ ઇમરજન્સી હોય. હવે દરેક કામમાં ઇમરજન્સી હોય. કથામાં આવવા માટે પણ ઇમરજન્સી, કથામાંથી ઘરે જવા માટે પણ ઇમરજન્સી. આ કામ કરવું છે તો પણ ઇમરજન્સી, પેલું કામ કરવું છે તો પણ ઇમરજન્સી. સંસારમાં આવ્યા, ભગવાને આપણને આપણું કિરદાર આપ્યું, નાટક આપ્યું, ભજવતા ન ફાવ્યું. કારણ આપણે આપણું નાટક ન ભજવી શક્યા સારી રીતે. કારણ અને રોવા લાગ્યા. સંસારમાં આવીએ એટલે સૌ પ્રથમ તો રોવાનું જ શરૂ કરી દીધું. રોઈએ ને આપણે રોયા હતા ને. કારણ યહ સંસારે ખલુ દુસ્તારે રૂપિયા પાહી પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદને ના ભજ્યા એટલે નાટક આવડ્યું, પણ નાટક શીખવાડવા વાળો જે હતો ને એને જ ભૂલી ગયો. જે આપણને નિરંતર આપણને જે શીખવાડે છે આપણે એને ભૂલી ગયા, માટે આપણે દુઃખી થયા. શું થયા? દુઃખી થયા. આપણે શું કર્યું? જેને આપણને શીખવાડવા માટે આપણે જેને આપણે જે પાઠશાળામાં ભણતા હતા ને એ જ પાઠશાળાના ગુરુજીને ભૂલી ગયા. જે પાઠશાળાની અંદર આપણે એડમિશન લીધું છે, જગત નામની સંસ્થાની પાઠશાળામાં, એ પાઠશાળાના ગુરુજીને જ ભૂલી ગયા. ગુરુ વસુતમ દેવમ કંસ જાણો નંદમર્ગણમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે. ગુરુને ભૂલી ગયા માટે દુઃખી થયા. શું થયા? દુઃખી થયા. કારણ કે ગુરુને ભૂલી ગયા. સંસારમાં આવ્યા, નાટક ભજવવાનું હતું, ભજવી તો કાઢી. આમ કેમ ભજવી કાઢી?
એમ કેમ રડતા રડતા પણ આપણે નાટક ભજવી લીધું આપણું, પણ સ્પીચ ભૂલી ગયા. જે સ્પીચ બોલવાની હતી નાટકમાં, જે કિરદાર સાચું કિરદાર હતો આપણો, જે સાચો કિરદાર નિભાવવાનો હતો, એ સાચો કિરદાર નિભાવવાની જગ્યાએ આપણે ખરાબ કિરદાર અપનાવી લીધું. શું અપનાવી લીધું? ખરાબ કિરદાર. માટે દુઃખી થયા છીએ. અને આપણો કિરદાર તો કેવો હતો? ભક્તનો કિરદાર હતો. ભગવાને તો એના ભક્ત થઈને એના બાળક થઈને મોકલ્યા હતા, પણ આપણે એના બાળક થયા. આપણે તો કોના બાળક થયા? માયાના, સંસારના, મોહના. માટે દુઃખી થયા. આપણે આપણા મા બાપને ભૂલી ગયા. આ આપણા મા બાપ છે. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મદેવ દેવ. મા બાપને ભૂલી ગયા. જે બોલવાનું હતું એ ભૂલી ગયા, ન બોલવાનું શરૂ કર્યું, માટે હેરાન થયા. આપણે શું બોલવાનું હતું? હરિનામ સંકીર્તન કરવા માટે જન્મ આપ્યો છે ને, નિરંતર હરિનામ સંકીર્તન કરવા માટે જન્મ મળ્યો છે. માટે આપણે બોલવાનું, જે સ્પીચ બોલવાની હતી ને, આપણને જે નાટકની આપણા કિરદારમાં જે સ્પીચ બોલવાની હતી, સ્પીચ શું બોલવાની હતી? હરિનામ સંકીર્તન, ભગવાનની ચરિત્રનું ગાન અપનાવવાનું હતું ને સ્પીચ બોલવાની હતી. એ આપણે શું બોલ્યા? ગાલી ગલોચ કરતા શીખી ગયા. ભગવાનનું નામ ઉડે ના આવે, ગાળા આવે, ગાલી ગલોચ કરતા આવડે. અપશબ્દો બોલવાના આપણે શીખી ગયા, પણ ભગવાનનું નામ લેતા શીખ્યા, સ્પીચ ભૂલી ગયા. માટે રડીએ છીએ. શું કરીએ છીએ? રડીએ છીએ. જે ગાવાનું હતું ને, એ ગાવાનું આપણે ભૂલી ગયા. ના ગાવાનું હતું ને આપણે શરૂ કરી દીધું. ના ગાવાનું શરૂ કર્યું, જે ગાવાનું હતું ને આપણે ભૂલી ગયા. માટે દુઃખી થઈએ છીએ. પરીક્ષિત મહારાજ આપણને એક શીખવે છે કે જે બોલવાનું હતું ને, જે આપણે કરવાનું હતું, એ આપણે કરતા નથી. પરીક્ષિત મહારાજ ને સુખદેવજી મહારાજની સંવાદ અને ભાગવતીની કથા શું શીખવે છે? કે બીજા દિવસની આ જે કથા છે જ્ઞાન ગંગા, એ જ્ઞાન ગંગા આપણને શીખવે છે કે આપણને જે કરવાનું છે આપણે નથી કરતા. જે કાર્ય કરવા માટે ભગવાને આપણને એ મોકલે છે ને, એ કાર્યમાંથી આપણે વંચિત થઈ ગયા. શું થઈ ગયા? વંચિત. અને જે કાર્ય નતું કરવાનું ને, એ કાર્ય આપણે કરીએ છીએ. માટે આપણે હેરાન થઈએ છીએ. શું થઈએ છીએ? આપણે શું કરવાનું હતું? શું ગાવાનું હતું? અને શું કહીએ છીએ? અને છેલ્લે પછી આપણે ભગવાનને કહીએ, ઉઘાડો ને દ્વાર વિનંતી કરું વારંવાર, પ્રભુજી ઉઘાડો ને દ્વાર. વિનંતી નિરંતર કરીએ ભગવાને કે ભગવાન વે ઉઘાડો દ્વાર, વિનંતી કરું વારંવાર. કહીએ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. કહીએ નથી ગાતા, પણ દરવાજા કયા? ઉઘાડો ને દ્વાર, વિનંતી કરું વારંવાર. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. જ્યાં પ્રશ્ન હોય ત્યાં જ જ્ઞાન હોય. શરૂઆતમાં કીધું મેં કે ઉઘાડો ને દ્વાર, વિનંતી કરું વારંવાર. વિનંતી કરીએ ભગવાનને કે ભગવાન વિનંતી કરું છે કે ભગવાન ઉઘાડો ને દ્વાર. તો કયા દ્વાર? મંદિરના દરવાજા જે આપણે સોના ચાંદીમાં મઢાયા છે, રાધા રમણલાલજીનો એ પડદો જે ડેરોલ બાકી બિહારીમાં કલાકે પડે છે, ગોસાઈજી મુખિયાજી આવે ને ઘંટડી ડેરો પાડીને જતા રહે ને ડેરો અહીં ખોલી જાય. એ દ્વારની વાત નથી. પરીક્ષિત મહારાજ જે પ્રશ્ન કરે છે એ દ્વાર, એ પ્રશ્ન, એ દરવાજાની જે વાત કરેલી છે, આ દરવાજાની વાત નથી. એ કયો દરવાજો? અજ્ઞાન રૂપી દરવાજો ખોલો અને જ્ઞાન રૂપી પ્રકાશ કરો. અમારા જીવનમાં જે અજ્ઞાન રૂપી જે પડદા પડેલા છે ને, એ હટાવી દો ભગવાન હવે, એટલે જ્ઞાનનો પ્રકાશ કરો. પણ આપણે એવું નથી કરતા. આપણને તો પડદાની પાછળનો કિરદાર જ ગમે છે, પડદાની આગળનો કિરદાર ગમતો. માટે દુઃખી થઈએ છીએ.
કે જે કિરદાર ભગવાને આપણને આપ્યું છે ને એ કિરદાર આપણે નથી નિભાવતા. હવે તમને જે નોકરી ઉપર જે કામ આપ્યું હોય 5 કલાકનું 7 કલાકનું 10 કલાકનું ત્યાં આગળ બેસવાનું ને કરવાનું. નોકરી આપણે જઈએ છીએ અને ત્યાં આગળ જઈને તમે એ જ કાર્ય ન કરો તો શેઠીઓ નારાજ થાય, પગાર કાપી લે, ના કાપી લે પગાર. એવી રીતે આપણે ભગવાનના ત્યાં નોકરી જ કરીએ છીએ. આપણો કિરદાર પૂરો થશે, આપણી ડ્યુટી પૂરી થશે એટલે અહીંયાથી જતું રહેવાનું. આપણું સ્ટેશન આવે એટલે ઉતરી જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ન મારું મારું, પલમાં બધું જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ન મારું મારું, પલમાં બધું જવાનું. આપણે તો ભગવાનના મહેમાન છીએ, આ કશું આપણું નથી. તો પણ આપણે એની જ ચિંતામાં પડ્યા છીએ. માટે આપણે જે કિરદાર આપ્યો તો ભગવાને ભક્ત થઈને મોકલ્યા હતા. આપણે જન્મ્યા ને ત્યારે ભગવાનના ભક્ત હતા. પણ જેમ જેમ આપણે આગળ વધ્યા ને આયુમાં, જ્ઞાનમાં, જ્ઞાન પણ કેવું અપનાવ્યું? અજ્ઞાન અપનાવ્યું. જ્ઞાનરૂપી દીપક અપનાવ્યો ને સારું જ્ઞાન, તો કદાચ આપણને માધવ અથવા ગોવિંદ ને હરિ મળી જાય કે હરિનો માર્ગ ચાલ્યો છે હા તમારે, હળવે હળવે હાલવા માંડ, હરિનો માર્ગ ચાલ્યો છે હાથ મારે. હરિનો માર્ગ પકડ્યો હોત ને તો કદાચ આપણે હરિ સુધી પહોંચત. ત્યાં સુધી આપણું જે લક્ષ્ય જે ધાર્યું હતું ત્યાં સુધી આપણે પહોંચી જાય, પણ આપણે ત્યાં સુધી પહોંચી શક્યા નથી. એનું કારણ કેમ કે આપણે માર્ગ ભૂલ્યા. પરીક્ષિત મહારાજ આ જ શીખવે છે. સૃષ્ટિનો વિસ્તાર થયો, સૃષ્ટિની અંદર આપણે આવ્યા, આપણે આપણું કિરદાર મળ્યું, આપણને આપણી ડ્યુટી મળી, ડ્યુટીની અંદર આપણે આપણું કર્તવ્ય મળ્યું, એની અંદર પણ સમય મળ્યો, તો પણ આપણે હરિને ઓળખી શક્યા. જે જગ્યા હરિને ઓળખવાના હતા ત્યાં આપણે હરિને નથી ઓળખ્યા, માટે દુઃખી થઈએ છીએ. આપણે આપણું કર્મ ભૂલ્યા ને, સદકર્મની જગ્યાએ અકર્મ અપનાવી લીધું, માટે દુઃખી થઈએ છીએ. પરીક્ષિત મહારાજ દુઃખી થયા શા માટે? 7 દિવસમાં તક્ષક આવીને કરદંશ કરી જાય, શ્રાપ મળ્યો. શા માટે? કર્મ ભૂલ્યા. કર્મ ભૂલી ગયા પરીક્ષિત મહારાજ કે સારું કર્મ કરવા માટે જન્મ મળ્યો છે અને કર્મ અપનાવ્યું ખરાબ, માટે ફળ મળ્યું ના ફળ મળી. એવી જ રીતે આપણે બધા પણ પરીક્ષિત જ છીએ. આપણે પણ માર્ગ ભૂલી ગયા. આપણને પણ 7 દિવસ તો શ્રાપ મળેલો છે. આપણે બધાએ 7 દિવસમાં જવાનું છે. કોઈ 8મા દિવસે અહીંયાથી જવાનું નથી. તમે કે હું, આપણને 7 દિવસ તો પરીક્ષિત મહારાજની જેમ શ્રાપ મળેલો છે. કોઈ એમ નહીં કહી શકે કે હું 8મા દિવસે જઈશ. કોઈ કહેવાનું આમાંથી? કોઈ ભગવાન પાસે કઈ આપલે કરીને નોટિફિકેશન લઈ પિનકોડ ઓટીપી લઈને કોઈ નથી આવ્યું. આપણો કોઈ ઓટીપી નથી કે આપણને 8મા દિવસે જવા મળે. 7 દિવસમાં મૃત્યુ થવાનું છે તમારું ને મારું. તો એ 7 દિવસમાં આપણે શું કરી શકીએ? કઈ રીતે આપણે આપણી કાયાને આપણા કર્મને સારા બનાવીને હરિ સુધી પહોંચી શકીએ? માર્ગ તો દેખી લીધો કે હરિનો માર્ગ ચાલ્યો છે હાથમાં, પછી હળવે હળવે હાલવા માંડ. હાલવું પડે, ચાલવું પડે, પણ ચાલતા અટકી જઈએ છીએ. સારા કર્મ કરવા માટે અટકી જઈએ છીએ ને ખરાબ કર્મ, સારા કર્મમાં આપણી સ્પીડ છે ને 10 થી નીચે, અને ખરાબ કર્મમાં 100 પ્લસ જતી.